તમે કીધું કે હું ફર્સ્ટ કન્ટેન્ટ ક્રિએટર છું, પહેલા સ્વાર્થ પછી પરમાર્થ, બિલકુલ. રાઈટ? તો જ્યારે તમે કોઈને રેસ્ક્યુ કરવા જાઓ છો ત્યારે પહેલા શું છે, સ્વાર્થ કે પરમાર્થ? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. દેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. બિલકુલ, મતલબ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર હું સ્વાર્થ કહી શકીશ. ત્યારે પણ તમે કન્ટેન્ટ બનાવવા માટે રેસ્ક્યુ કરો છો? નહીં, એક્ઝેક્ટલી. મારું મતલબ ડેફિનેશન મારું એ જ છે કે ભાઈ અમે જે કન્ટેન્ટ બનાવીએ છીએ એની અંદર મારો સ્વાર્થ છે. પછી કન્ટેન્ટ ચાલે કે ના ચાલે એ કુદરતની વાત છે. હા, પણ કહેવાનો મતલબ કે જે પણ અમે જે કામ કરીએ છીએ એક આખી સાયકલ અમારી આખી કનેક્ટ થઈ ગયેલી છે. પણ જે લોકોને અત્યારે મતલબ પેલું હોય ને, જે સમાજ સેવક મતલબ ફોર્ચ્યુનરમાં ફરે છે, મોટી મોટી લક્ઝરિયસ લાઈફને જીવે છે, તો એ કઈ રીતે મેન્ટેન થતું હોય છે? દરેક વ્યક્તિને પ્રશ્ન થતો હોય છે. એટલે હું સામેથી જ લોકોને જાહેરમાં કહેતો હોઉં છું કે ભાઈ અમે જે કામ કરીએ છીએ એમાં પહેલો મારો સ્વાર્થ છે અને પછી જે થાય છે લોકો વચ્ચેનું કલ્યાણ છે. અને એ તમે લોકો પૂરું પાડો છો, ભગવાન પૂરું પાડે છે. મને અને મારી પૂરી ટીમને એક નિમિત્ત બનાવ્યા છે કામ માટે. અને સોશિયલ મીડિયાનો સચોટ અને સારી રીતે કેવી રીતે યુઝ કરવો એ અમે લોકોને કહીએ છીએ કે ભાઈ આ રીતે જો યુઝ કરશો તો આવી રીતે તમને એક નામના પણ મળશે, પ્રતિષ્ઠા પણ મળશે, પૈસા પણ મળશે અને લોકો વચ્ચે એક તમને એક સારી રેપ્યુટેશન ડેવલપ થશે. અને લોકો મતલબમાં કહે છે ને કે જેનું આપણે આશીર્વાદ લઈએ છીએ, જેને અમે પ્રભુજી કહીએ છીએ, અને એની લાઈફમાં જે આખું ટ્રાન્સફોર્મેશન થતું હોય છે એની તો કલ્પના બહારની આખી વાત હોતી હોય છે કે જેને ભગવાન જ આશીર્વાદ રૂપ સમાન માને છે. એક્ઝેક્ટલી. બિંગ અ કોન્ટેન્ટ ક્રિએટર, સેમ ધીસ સાઇડ કન્ટેન્ટ ક્રિએટર, મારે તમારી સાથે થોડા કોન્ટેન્ટ ક્રિએશન રિગાર્ડિંગ સવાલ કરવા છે કે જે મારા દિમાગમાં પણ નહોતા, બટ આ વાતને કારણે હવે મને ક્યુરિયોસિટી પણ થઈ છે. હાઉ મેની પેજીસ એન્ડ યુટ્યુબ ચેનલ્સ ડુ યુ હેવ? 3 યુટ્યુબ ચેનલ તમે મેનેજ કરો છો, અને આ સિવાય કેટલા ફેસબુક પેજીસ વગેરે? ફેસબુક પણ 3 છે, ઇન્સ્ટાગ્રામ 2 છે. ઓકે, આવી રીતે પછી અન્ય ફેન પેજ તો બહુ બધા છે. ઓકે, સો એ તમે જ મેનેજ કરો છો? આપીએ છીએ. ઓકે, પરમિશન આપો છો? હા, કે ભાઈ તમે જે બતાવો તો સચોટ અને સાચું બતાવો. ભલે તમે પોપટભાઈ વિશે બતાવો કે પછી કોઈ પણ અન્ય કન્ટેન્ટ ક્રિએટર વિશે બતાવો, પણ સાચું બતાવો. Okay, and in generally, how much do you earn from this content? કોઈ ફિક્સ ના કહી શકીએ, પણ એઝ અ in terms of 7 digit, 4 digit, 3 digit, એનો મતલબ આપણે યુટ્યુબ એઝ અ ક્રિએટર કહી શકીએ કે એક એઝ અ પોલિસી છે કે જેને તમે ચેક કરી શકો છો. જો સારા તમે પણ મારું કન્ટેન્ટ ક્રિએશન મારું યુટ્યુબમાં ચેક કરી શકો છો. પણ એક કહેવાય ને કે મારી જેવો ડફોળ વ્યક્તિ જે ભણવામાં બિલકુલ ઝીરો, જેને ઇંગ્લિશ પણ 10મા ધોરણમાં આવડેલું ને હજી પણ ઇંગ્લિશમાં થોડા ઘણા ફાફા છે, અને એક સારી અમથી અર્નિંગ જો આવી રીતે સારું કામ કરવાથી મળતી હોય તો હું તો એમ કહું છું કે દુનિયાનો દરેક વ્યક્તિ પોપટભાઈ બનવા માટે આ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. અને હું હંમેશ માટે કહું છું કે ભાઈ તમે પણ પોપટભાઈ બનો. એક્ઝેક્ટલી. એની માટે હું તમને શીખવાડીશ કેવી રીતે બને. કોન્ટેન્ટ ક્રિએશન, કોમેડી કોન્ટેન્ટ ક્રિએશન કરવા અથવા તો કોઈ મિનિંગલેસ કોન્ટેન્ટ ક્રિએટ કરીને જો યુટ્યુબમાંથી અર્નિંગ કરી શકાય છે તો પછી કોઈ સારું પરમાર્થનું કામ કરીને પણ કરી શકાય છે. તો ડેફિનેટલી એ રસ્તો સાચો છે જ. બટ યા પ્લીઝ તમે અને હા, બિલકુલ. અને આજના સમયની અંદર જે સોશિયલ મીડિયાનો જે લોકો, ઠીક છે કે ભાઈ મેં કન્ટેન્ટ બનાવું છું તેનાથી મતલબમાં જે પણ અર્નિંગથી મારું મતલબ પર્સનલી જે પણ કાંઈ હોય છે મારી ટીમનું નાનું મોટું કન્ટ્રીબ્યુશન એમાં પૂરું થતું હોય છે. પણ ઇન્ડિયાનું સાહેબ એવું પહેલું એવું આશ્રમ પણ અમે બનાવ્યું છે કન્ટેન્ટના માધ્યમથી, સોશિયલ મીડિયા કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આખું બન્યું છે. અને એ આજથી કદાચ હું નહીં હોઉં, મારી પૂરી ટીમ નહીં હોય ને, તેમ પણ ત્યાં 100-200 વર્ષ એમને લોકો જોશે કે નહીં આ એક આશરો છે કે જ્યાં રહેવાનું મળશે, જમવાનું મળશે, જો માનસિક બીમારી હશે તો એની દવા મળશે અને એક સારી વ્યવસ્થા મળશે.